વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિસ્તારમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં મંજૂર થયેલા કામોનું અમલીકરણ ન થતા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ રૂંધાયો છે. સરપંચો દ્વારા અવરોધો દૂર કરી વિકાસ કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે માટે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સરપંચો સાથે બેઠક યોજાઈ સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. વિકાસ કામોના અમલીકરણમાં ઇરાદાપૂર્વક અવરોધ ઊભો કરતા હોવાના આક્ષેપો કરાયા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકરે આવાસ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, જેમ પોર્ટલ ઉપર થતી ખરીદી વગેરે બાબતે જે તે ગામના સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. તે અંગે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરી નિર્ધારિત સમયમાં વિકાસ કામો પૂર્ણ થાય તેમજ જેમ પોર્ટલ પર પારદર્શિતા રાખી સરપંચોને વિશ્વાસમાં લઈ પ્રક્રિયા કરવામાં આવે તે અંગે સૂચન આપવામાં આવ્યા હતા. આજે ઉમરગામ તાલુકાની અંદર ગુજરાત સરકારની રાજ્ય સરકારની યોજના પ્રમાણે ગ્રામ પંચાયત અંદર નવી આંગણવાડી બાંધવા માટે 12 જેટલી મંજૂર થઈ હતી. એ પૈકી આજે સવારે અમારી 2 આંગણવાડી જે રિકોર્સ છે સરકારી 12 લાખ એવી તુમ ગામે જમીનના દાતા મુરલીભાઈ વર્મા દ્વારા જમીન આપવાના કારણે અમે ત્યાં ખાતમુહૂર્ત કર્યું છે. સાથે સાથે ત્યાં એક સ્મશાન ભૂમિનું પણ એમએલએ ગ્રાન્ટમાંથી અમે ખાતમુહૂર્ત કરેલું છે. તેનું પણ આજે કામ અમે જોઈ લીધું છે અને ગયા વખતના જે અધૂરા રહેલા કામો જે છે એ કામો પણ પૂર્ણ કરવા માટે સંયુક્ત રીતે બેઠક કરી. વિકાસના કામને ખાતમુહૂર્તની અંદર બધા સરપંચોને સાથે રાખવા માટેનો મુખ્ય અમારો ઉદ્દેશ એ ઉમરગામ તાલુકામાં સારું કામ થાય, બધાને પારદર્શિતા આવે, બધાના વચ્ચે કેટલા રૂપિયાનું કામ છે એ ખ્યાલ આવે અને એટલા માટે દરેક તમે સાથે રાખીને કામ કરીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.